નસવાડીમાં રેવા ચીનિંગ ફેક્ટરી ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર આનંદભેર ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું। ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધ્યક્ષ ઇમ્તિયાઝ શેખે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નાની અનામી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। તો આ તકે તેમણે જણાવ્યું હતું કે આજથી 11 વર્ષ પહેલા 15મી ઓગસ્ટ 2013ના રોજ વડોદરા જિલ્લામાંથી સ્વતંત્રતા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાએ અસાધારણ વિકાસ સાધ્યો છે। જિલ્લાવાસીઓને શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ, રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળી રહ્યા છે। કલેક્ટરે જિલ્લામાં વધી રહેલા પ્રાકૃતિક કૃષિના વ્યાપ અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વધુને વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ જિલ્લામાં અત્યાર સુધીમાં 30,410 ખેડૂતોએ 23,381 એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે। જિલ્લાના 39,588 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ અપનાવી છે। આર્થિક મદદ મળી શકે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય મળી રહી છે। જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 1,19,000 ખેડૂતોને 278.80 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લાની સખી મંડળની બહેનો આત્મનિર્ભર બનવા તરફ વિશ્વાસથી આગળ વધી રહી છે। પ્રશંસનીય રીતે બધાનું નિર્ણયનું યોગદાન પ્રશંસનીય રીતે વધી રહ્યું છે। તેઓની સરાહના પણ થઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા દીકરીઓને ભણાવી ગણાવીને આગળ વધે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી નમો લક્ષ્મી યોજનામાં વિદ્યાર્થીને દીઠ 50,000 અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને 2 વર્ષમાં ₹25,000ની સહાય કરવામાં આવે તેવું ઉમેર્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં મનરેગાની વિવિધ યોજના, 371 નવીન આંગણવાડીનું બાંધકામ, 69 જર્જરિત આંગણવાડીના બાંધકામોને મંજૂરી આપવામાં આવી છે। 96 પંચાયત ઘરોના બાંધકામોને મંજૂરી આપવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રસંગે સ્વતંત્રતા પર્વની ઉજવણીના કાર્યક્રમમાં આ પ્રસંગે જિલ્લા અનિલ ધામેલિયાના હસ્તે જિલ્લાના વિકાસ કામો માટે 25 લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારી કુમારને અર્પણ કરવામાં આવ્યો છે। શાળા, કોલેજ અને સંસ્થા દેશભક્તિ ગીત, રાસ ગરબા, પિરામિડ તથા આદિવાસી લોક નૃત્ય સહિતના કાર્યક્રમોને રજૂ કરવામાં આવ્યા છે। રાજ્ય જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે। શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે। સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, અભયસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારી, કર્મચારી, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।